ઉપલેટા ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સ ચાલકની દાદાગીરી સાથે માલિકની પણ દાદાગીરી। વિનાયક ટ્રાવેલ્સના માલિક પ્રફુલ્લ ચંદ્રવાડિયા ટોલ પ્લાઝા પર પોતાના કાળા સ્કોર્પિયોમાં પણ ટોલનાકું તોડતા હોય તેવો સીસીટીવી કેમેરામાં કેદ। ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સના માલિક દ્વારા કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી। પોલીસની હાજરીમાં વિનાયક ટ્રાવેલ્સના માલિકની દાદાગીરી। ઉપલેટા ટોલ પ્લાઝા વારંવાર વિવાદમાં આવી રહ્યું છે। વિનાયક ટ્રાવેલ્સના માલિક દ્વારા ટોલ પ્લાઝાને નુકસાન સાથે પત્રકારોને ટ્રાવેલ્સ માલિક દ્વારા ધમકાવવાના પ્રયાસો। પત્રકારો સાથે ઝપાઝપી સમયે પોલીસ પણ હાજર હતી, પરંતુ પોલીસ મંત્રમુગ્ધ થાય અને સમગ્ર પ્રકરણ જોઈ રહી હતી। વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવરો દ્વારા ટોલટેક્સ પે કર્યા વગર ફૂલ સ્પીડે નીકળી રહ્યા છે। આ સમગ્ર ઘટના ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે। ટોલ સંચાલકો દ્વારા લેખિતમાં પણ ફરિયાદ કરવામાં આવી છે। ટોલ પ્લાઝા સંચાલકનું કહેવું છે કે ટોલ પ્લાઝા જે પબ્લિક પ્રોપર્ટી હોય પરંતુ તેને નુકસાન પહોંચાડવી તે ગુનો છે। ફૂલ સ્પીડે ટ્રાવેલ્સ નીકળતા કર્મચારીઓના પણ જીવના જોખમ છે। આ મામલે ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા ઈમેલ દ્વારા પોલીસને ફરિયાદ કરવામાં આવી છે। ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા આ મામલે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। મારું નામ મયુર સોલંકી। હાલ હું દુમિયાણી ટોલ પ્લાઝા પર ટીબીઆર ઇન્ફ્રા તરફથી એઝ અ કન્સલ્ટન્ટની ભૂમિકા ભજવું છું। છેલ્લા ઘણા દિવસોથી કોમર્શિયલ વાહનોની ટેક્સ જે છે વસૂલવા માટે થોડું અમારા સંચાલકો તરફથી કડક તંત્ર કરવામાં આવ્યું છે। ત્યારે કોમર્શિયલ વાહનો અહીંયા ઘણા દિવસોથી તોડફોડ કરીને જાય છે, ઓવર સ્પીડિંગમાં જાય છે, જેમાં વિનાયક ટ્રાવેલ્સની અમે એફઆઈઆર આપેલી છે અને પોલીસ તરફથી એ એફઆઈઆર બાબતે મને જવાબ આપવા બોલાવેલ અને કીધેલું હતું કે આ પ્રક્રિયા અમે આગળ ધરશું। એ પ્રફુલ્લ ચંદ્રવાડિયા જે વિનાયક ટ્રાવેલ્સનો માલિક છે, જેનું પેપર પર નામ છે કે નહીં ખબર નથી વિનાયક ટ્રાવેલ્સના માલિક તરીકે, એ હાલમાં જ અત્યારે અહીંયા આવેલ અને હાલમાં અત્યારે અહીંયા આવીને આ ટોલવાળા ખોટું કરે છે। ટોલવાળા આ ગાડી જવા દે છે, ટોલવાળા આ ગાડી નથી જવા દેતા, એવા ખોટા ટોલવાળા કર્મચારીઓ પર આક્ષેપ કરેલો હતો અને મેનેજરને ધમકાવીને પોતે જે વિડીયો ઉતારેલો હતો એ વિડીયોનું એવું કહેવા માંગે છે કે હું અહીંયા લઈ જઈશ ને તે લઈ જઈશ અને અમારી હાજરીમાં પોલીસની પણ હાજરીમાં અત્યારે પત્રકારો ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કરી એની સાથે મારામારી કરવાની કોશિશ કરી કે જેમાં હું ખુદ વચ્ચે આવ્યો હતો। અને બીજા અહીંયા આગળ જે ટ્રાન્સપોર્ટરો છે, બીજા ઘણા ટ્રકવાળાઓ છે છેલ્લા 2 દિવસથી તોડફોડ કરીને જાય છે અને અમારા બેરિયર જે લગાવીએ છીએ બેરિયરને જબરજસ્તીથી હટાવી જાય છે। એટલે હાલ દુમિયાણી ટોલ પ્લાઝા પર પરિસ્થિતિ એટલી ગંભીર છે અને પોલીસ પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે પત્રકારો ઉપરના હુમલા બંધ થાય, દુમિયાણી ટોલ પ્લાઝા ઉપર અમારી ઉપરના ખોટા આક્ષેપ બંધ થાય અને દુમિયાણી ટોલ પ્લાઝા સ્મૂથ રીતે ચાલી શકે એવું વાતાવરણ આપવામાં આવે। ખરેખર કોમર્શિયલ જે ટોલ ટેક્સ લેવાનો જ હોય છે, કારણ કે કાર જીપ છે ટેક્સીમાં પાસિંગમાં આવે છે, ત્યારે કોમર્શિયલ બાબતે જો ટેક્સ ના આપતા હોય તો આની પર શું પ્રક્રિયા આના પર જૂની જે આઈપીસી હતી 188 મુજબ જૂની આઈપીસી અત્યારે ભારતીય ન્યાય સંહિતામાં શું થાય છે મને ખ્યાલ નથી, એ એક પ્રક્રિયા થઈ શકે છે। અને બીજું કોમર્શિયલ વાહન જો ઓવરલોડ હોય તો એનો આરટીઓનો વીમો આવી શકે છે અને ખરેખર જો પ્રક્રિયા કરવામાં આવે, વારંવાર આ તોડફોડ કરે તો ડેમેજીસ પબ્લિક પ્રોપર્ટી એની ઉપર એક્ટ લાગે છે અને આ બધી કલમો એની ઉપર લાગેલી હોય એના આધાર ઉપર એનું પાસિંગ પણ કેન્સલ થઈ શકે છે। ઉપલેટા ટોલ પ્લાઝા પર વારંવાર વિવાદ, આવા વ્યક્તિઓ પર તમારી માંગ શું છે કે શું થયું? હંમેશા માટે કોમર્શિયલ જે ટ્રકવાળા છે, જે બહારના છે, કુતિયાણા સાઈડના છે, રાણાવાવના છે કે ઉપલેટાના છે, એ લોકોને અમુક કન્સેશન દઈ અને બ્લેકમાં જવું છે। એ બ્લેકનું બંધ થવું જોઈએ અને જે એનો લીગલી ભારતીય ગેઝેટ પ્રમાણેનો જે ટોલ છે એ ટોલ લેવાવો જોઈએ, જેની અંદર ટોલ લેવડાવવામાં જે સેન્સિટિવિટી બને છે, કાયદો ને વ્યવસ્થા કતરે છે, એની અંદર પોલીસ તરફથી અમને ખૂબ સહકાર મળવો જોઈએ। ક્યાંક એવી વાત કરે છે કે નીતિન ગડકરીએ છે તે 20 કિલોમીટરના દાયરામાં જે ટોલ ટેક્સ છે તે ના ભરવો જોઈએ, પરંતુ ટોલ ટેક્સના નિયમો છે જેમાં નિયમોમાં કોમર્શિયલ છે તે ફ્રી વાહન ના જઈ શકે તેવી પણ ક્યાંક બાબત છે, તો ત્યારે આ આક્ષેપો કરીએ છીએ એની સામે તમારા આક્ષેપો શું? ભારતીય ગેઝેટ પ્રમાણે કયા વાહનો ફ્રી જવા જોઈએ અને કયા વાહનો ફ્રી ન જવા જોઈએ, દરેક ટોલ ટેક્સની આગળ એક મોટું બોર્ડ હોય છે, એમાં કેને છૂટ હોય છે, બધું આપવામાં આવે છે। 20 કિલોમીટરની ત્રિજ્યાવાળા કોઈ પણ વાહનોને ફ્રી જવાની છૂટ નથી હોતી। નોન કોમર્શિયલ વાહનોનો 20 કિલોમીટરની ત્રિજ્યામાં એનો એક પાસ હોય છે અને કોમર્શિયલ વાહનનો આખા જિલ્લા પૂરતો પાસ હોય છે અને જે પાસ એવો હોય છે કે એનો જે ટોલ થતો હોય એનાથી અડધો ટોલ થઈ જાય છે। પણ આ કોમર્શિયલ વાહનના માફિયાઓને માત્ર કોઈ પણ જાતનો ટોલ દેવો જ નથી અને પોતે જે રેટ કહે છે કે અમારે આટલા જ રેટમાં જવું છે
એટલા જ રેટમાં જવું છે. આવું જો નહીં કરવામાં આવે તો એ લોકો દાદાગીરી કરી રહ્યા છે. એટલે ખરેખર દાદાગીરી જ ચલાવી રહ્યા છે એવું તમારું કેવું છે? પૂરેપૂરું વિડીયો ફૂટેજમાં છે. અત્યારે મીડિયાવાળા ખુદ ઉપર હુમલો કરવાની કોશિશ કરી. આપ મીડિયાવાળાને પણ પૂછી શકો છો. આપ વિચારો, દેશનો ચોથો સ્તંભ છે મીડિયા. જો આ જગ્યા ઉપર સીસીટીવી ફૂટેજની અંદર મીડિયા જેવા લોકો પણ સુરક્ષિત નથી, તો પછી અમારા જેવા ટોલના સંચાલક કે કન્સલ્ટન્ટનું શું છે?